Yo. Ai, còn một chút bởi vì mà đi lại nó xin cái này nhiều. Em gì vậy? Bây giờ đi rồi. Cô. Vô બેટા. એ પાણી લાવજો. હાય. કોણ જટ હેડો કે જટ. બોલો. મને રોજ મારો રોજ દારૂ પીને આવીને મને મારો છો. તમે કોઈ કહેતા હો તો બા તો ઘણો સમજા પણ હમણાં તો હું શું કરવાનું બેટા. રોજ મારો રોજ આવો રોજ મારો છો. હું કોઈને કઈ ત્યાં જ વિચારી વાંચો તો ભાને કહું કે રોજ મને દારૂ પીને મારો તમે બે શબ્દ સમજાવી ગાડી તો હમણાં હજી આવે ઘેર એટલે વાત બરોબર. મને રોજ મારા હવે મને મારશે ને તો મારા બોડિયા બિસ્તરા લઈને હું મારા પિયર જતી રહી. હવે મને સહન નહીં થતું રોજ માર રોજ શું વળી માર ખાવાનો. ઉભરો બેટા. એની અંદર તો જતા રહ્યો. તમારા બાપે 2 લાખ રૂપિયા લીધા. હે લાવો ભોણી આવતો છે. જોઈ તો હોજે ભાઈ. એ કાળ આવ્યો હે કાળ. મારા બાપાએ જમા પરણાય છે બા. રૂપિયા જોયા ઘર બાર જોયું પણ જોયા ના માણસ. રોજ પી આવે રોજ મારે તને કેવું મારે તો રોવાની કીધું 2 લાખ માં ગઈ છે. મારે નહીં રહેવું હવે રહેવું નહીં મારે પિયર જવું છે. રોજ પી આવે રોજ મને મારે રોજ મને મારે. કને કેવા જાઉં હું મારી જિંદગી ખરાબ થઈ હતી મેં કને કેવું મારે. તો થોડો પીધો ન ઘણો ચડિયો રે મથરો બાપા હું પીવાનું ઓછું કઈ પીવાનું ઓછું કઈ. આ જો અમારા મોટા જો આ થોડી બહુ બિચારી બીમાર થઈ ગઈ બરોબર. આ ઘર નીકળી ગયા જતન બી થઈ ગયો. ઓછું કર નગર અમે વાઢા બની રહું. એક વા બેજા મારો પ્રોબ્લેમ નહીં થાય. એ મારવાનું નહીં. એ બાપા મારવાનું નહીં. ભાઈ મારે તું તો કોઈ એ બાપા મારવાનું નહીં. એ બાપા મારવાનું નહીં. અરે જાણ બધા ભાવ છે. બે જાણ બાપા ઉપર ના ખાઈ લે બધા. અરે નહીં ખાવું જાણ ભાઈ. અરે ઉપર ના ખાઈ લે. અરે નહીં ખાવું. ખાવા હેડો ઉપર. જાણ મારો દારૂ પીવાનું. અરે જાણ ભાઈ. અરે જાણ છે ચાલ. અરે યાર જા. અરે ઉપર નો ખાવા દે. આ બધું ના પીવા નહીં સારું લાગતું ઉપર. ઉપર નો અરે જાણે યાર તને એક વાર કહું ઊભી રહેતું આમ નહીં મોનો. તને મેં એટલી વાર કીધું મારે દારૂ વચ્ચે નહીં આવવાનું. નીકળ. મારસો નહીં મને મારસો નહીં. ચાલ નીકળ અહીં રોવાનું ને ચાલ. ના મારસો નહીં મારા બાપ. તમે એવું કરવા રોજ રોજ પીને આવો છો. દારૂ ને તો મારી જિંદગી ખરાબ કરી. શું કરવા પીવો છો? છોડી દો દારૂ. એ દારૂ લેવા દેવા હું પીવું કે ના પીવું એ મારી જિંદગી ખરાબ કરી આ કોણ દારૂ. કહેવા વાળી મને. શું કરવા પીવો છો તમે? ચાલ નીકળાય છે રહેવું હોય તો રે હું દારૂ પીશ બરાબર.
રહેવું હોય તો રહેવાનું, બાકી અવાજ નહીં કરવાનો. અહીંયા ગાડી છે ને, તને અવાજ કરવા માટે નહીં લાગે, તારા બાપનો 2 લાખ રૂપિયા આલ્યા. આઈ જઈ પાછી મને એક કરવા. મારી જિંદગી બગાડી. નહીં ટૂંકો ગાલા હાલો નહીં કે નહીં દોડું. નસીબ મારા એટલા ખરાબ છે કે મરવા માટે પણ દોડું નહીં કે હાલો નહીં. પણ તમારે ચમ મરવું છે? શું થયું? મારી જિંદગી ખરાબ કરી. કોણે ખરાબ કરી? અરે મારા લગ્ન કર્યા દો વારે ઘડીએ કે 2 લાખ રૂપિયા વેચી 2 લાખ રૂપિયા લીધી છે. પણ મારી જિંદગી ખરાબ કરીને રોજ પી પીને આવે છે, મને મારે છે. કોઈને કીધું તમારે કરવાળો પીવે એમ? બહુ પીવે છે, રોજ પીને આવે મારે છે. તમારા બાપાને વાત કરો ને, બધાને વાત કરો. કીધું મેં મારા બાપાને કે બાપા એવું કીધું 2 લાખમાં લાવ્યો છું કે નહીં મફત લાવ્યો. એટલે તમારા બાપાને વાત કરો. તમારા બાપાને હો મેં તમને કીધું હશે ને, મા બાપને વાત કરો ને. મારા બાપા કે તમારે પરણાઈને છૂટો, તમે તમારું ઘર હાચો. તો જવું મારે તો હારીમ દુઃખ અને પિયરમાં દુઃખ. અત્યારે મરવા દાડો આવ્યો. તમારું ગોમ આપણે આવી જ ને, પાટણ જોડે આવી જ ને. એર્યું ગોમ. હા, તમે હોકરા ગોમ જ ને તમારું? હું હોકરા ગોમની વહુ છું. હા, વાંધો નહીં. અને તમારા હારાનું નામ શું? અમથાજી. અમથાજી. હારું વાંધો નહીં. પેલા આપણે ઠાકોર અમારા 42 કુળના હે ને, એમને વાત કરું હું અને લઈને તમારે ઘેર આવું છું. હો, ચિંતા ના કરશો. મરવું કોઈ નહીં, આવું કરાય નહીં, મરાય નહીં. મરવા એ રસ્તો ના ઘટે, કોકને વાત કરવી પડે. કીધું તું મેં મારા હારાને. હારા નહીં, આજુબાજુ બીજો કોઈ પડોશમાં હોય એને વાત કરો. ચોય જવા નહીં દેતો તો નહીં બાયડી કહી દે હે તો કે 2 લાખમાં લાયો છે એમ. હારું, તમે ચિંતા ના કરશો. હોજે અમે ઠાકોરને લઈને આવજો ઘેર. જો હો, મરતા નહીં. જો તમે હું આવું, ચિંતા ના કરશો. જો ઠાકોર સાહેબ બોલો. બિચારું એ બૈરા ને બહુ તકલીફો છે અને આ ભાઈ સુધારવાનું નામ મેં બધી ડિટેલ કાઢી ગોમમાં. બરાબર. પણ સુધારવાનું નામ લીધું ને બધા જોડે ઝઘડા કરે. લગભગ એની પાસે 40-45 વીઘા જમીન હતી, અત્યારે ખાલી 3 વીઘા જમીન. આ દારૂ પીવા બધા આ જ કમ થાય. દારૂ પીવા બધી જિંદગી ખરાબ. અરે યાર, આપણે મોટા ભાગની આપણે ઠાકોર સમાજ ઓમાં પતિ જ ગયો. દારૂમાં પતિ. હવે આપણે ગોમે ગોમે આ બધું મીટિંગો કરવી પડશે. જો આ રાજા, અરે જીગા, આ શું મોડું છે? આવો આવો નાખો. શું આનું શું હતું? એનું એવું હતું કે આ ભાઈ છે ને દારૂ પી એના ભાઈને બહુ યાર. જીગા તો દારૂ પીવા વાળા પાછો આવડે. હું નહીં પીતો દારૂ યાર, ખોટું બોલો છો. તમે કે દારૂ પીવા તો ના પાડે સારું તો. અલ્યા યાર, એની બૈરી મને કીધું ને, બૈરાને બોલાવો. બોલાય ઓને બોલાય. એ મફતે આવજે અહીંયા. આ દારૂ પીવો છે? રોજ દારૂ પીવા, દારૂ પી નહીં મને મારે છે. સાજીગા જો તું કે પીતો નહીં. જુઠ્ઠું બોલે હે, સાચું બોલે. હું બેઠો તારા કે તારા હાથ ને ઉપાડવાનો. તને ખબર પડે છે? ખબર છે આ બાવન ગામના મુખી છે, સરપંચ છે આખા બાવન. મારી સામે તું બૈરા જાત ના હાથ ઉપાડું તું એટલા લોકો ફફડે છે એમ નહીં. તું હાથ પાડે ખબર નહીં પડતી. ભાઈ ના દારૂ પીવો. શરમ કર. 45 વીઘા તારી જોડે જમીન હતી. 45 વીઘા જમીન હોય તારી વીઘા હતી. આ દારૂ ને દારૂ ખોઈ ગયો. ઠાકોર નું નામ દે તો કોઈ ખબર પડે દારૂ પીવાય. આ એમાં તાર જગ્યા જાહો જલાલી હતી એનો તું વિચાર કર. અરે બાપુ, આ મને ખોટો બદનામ કરે છે. આલે ખોટો કરે. રોજ દારૂ પીને આવે, રોજ મારે મારે કે તારા બાપને 2 લાખ રૂપિયા આલે. તો 2 લાખ રૂપિયા આલીને આયા છીએ અમે. આ શું 2 લાખ ની વાત કરે છે? અરે 2 લાખ રૂપિયા આપણા ઉત્તર ગુજરાત ની અંદર હે ને, હા, આ તકલીફ છે. દારૂ અને 2 લાખ રૂપિયા. બધા મા બાપ શું કરે, પોતાની દીકરીને પૈડા ને તો અમે 2 લાખ રૂપિયા લે. એટલે બાપની દીકરી જાય એટલે મજૂરી કરવી પડે. અને શું મેળવું આવે? તારા બાપાને 2 લાખ રૂપિયા, તારા બાપાને 2 લાખ રૂપિયા. એટલે આપણે મીટિંગ થાય ને
તો આ 2 લાખ રૂપિયાની જે પૈસા આપીને દીકરી પહેરાવો છે ને એ આપણે પૂરી રિવાજ કાઢી નાખવો હવે આપણે. એ કાઢવો જ પડશે. અને દારૂ દારૂ છે ખરે સમાજમાં દારૂ ના ચાલવું જોઈએ આપણે. અને જે ઘરે દારૂ પીવા તો એ ઘરે છોકરી તૈયાર નહીં આપણે આ બંદોબસ્ત કરવાનો એક સારો એવું. હવે નેક્સ્ટ મીટિંગમાં આ જ કરવું. દારૂમાં છોકરીઓને જિંદગી બતાવે કે તમે પીવી કે ફરતો પડે એવો. અને તને ખબર છે આ તારા બૈરી મળવા જતી હતી તો હું આ ના આવ્યો તો મરી જો. અને બધું દારૂ પર જેલમાં જો. ખબર પડે છે આ આપણી નાતી હેરાન કરાય. દારૂ ને બધું બંધ કરી દેજે તું. હવે પછી દારૂ પીતો નહીં, બરાબર? અને આ બૈરા હેરાન ના કરતો. આ ગરીબની ગાતો હાર કહેવાય. તને આવી મળી ને કે બીજી વાર તો ખબર પડો આજના જમાનામાં. એટલે હવે પછી દારૂ બંધ કરી દે છે ને આ બેડું ના મારતો 2 લાખ રૂપિયા, બરાબર? 2 લાખ જોવો તો અમારા જોડે લઈ જશે. મારા ઘરે લઈ જઈ તું 2 લાખ હવે આજ પછી બોલતો નહીં કે પૈસા લઈને લાવ્યો છું ત્યાં. બરાબર? સમજ્યો? હવે નહીં પીવે ને? આજથી બંધ ના. ફરતી રાડ આવી ના જોઈએ તારી. તારી હાઈ જવી ના જોઈએ. યાદ રાખજો. ઘરમાં શાંતિથી રાખજો બધું. અને તમને કઈ બી હેરાન કરે ને તો સીધા મારા બંગલે આવી જજો તમે. બરાબર આવી જવાનું. અને ભાઈ હવે હેરાન ના કરતો શાંતિથી જો ભગવાન માતાજી આટલું સારું આવ્યું છે તો રળીને કોને આ જમીનો વેચી દારૂ પીને મોટા મોક્ષ શું કરો? આ ઉંમરોમાં આપણી લગભગ ઠાકોર સમાજ બધી બરબાદ થઈ ગઈ આ દારૂ ના મોજ. મારું આજથી હું દારૂ નહીં પીવું. અને મારા ભેગાને બહુ સારી રીતે પીતો નહીં અને ઘર સંસાર સારી રીતે ચલાવજે તું. મારું ઠાકોર સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે હું મારા ભેગાને સારી રીતે રાખીશ. અને દારૂ એ નહીં પીવું. અને હવે મારી વફા ઉભી થઈ એ બાજુ ભાઈ હવાની વાકો ખુલીને રહી પછતાઈ બધી જગ્યા વેચી મારી બધું પછી હવે આપણે છે ને જો ભાઈ અમે ચાલુ કરવાના ઝુંબેશ ક્યારે ઘેર દારૂ બંધ કરાવવાનો અને આ બધું જે ખોટી રીતે જમીનો કે એ બધું બંધ કરાવવા તારે મારો સાથ આવવો પડશે. બરાબર? હાલીશ. બરાબર ને? ઠાકોર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે મારું જીવન સુધાર્યું, મારી જિંદગી બચાવી. ભાવસાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારી મારી જિંદગી બચાવી અને મારું જીવન સફળ કર્યું. અમારો આભાર માનવાની કોઈ જરૂર નહીં. આ તો અમારો ઠાકોર સમાજ તરીકે અમારો એક કર્તવ્ય હતો એટલે અમે કર્યું. હા, અમે બધા આગેવાનો આગેવાનો છીએ. એટલે અમારે સમાજમાં સુધારો લાવવો એ અમારું કર્તવ્ય, અમારું ફરજ છે. બરાબર? અને મિત્રો બધાને એ જ કહેવાનું કે આપણે દારૂના લસણે કોઈ ચરસો નહીં, ઘરમાં બરબાદી થાય એ ધ્યાન રાખવું ખાસ કરીને. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આ દૂષણ વધારે ચાલુ હોય અને અત્યારે તો 18 આલમમાં પીતા હોય પણ ખાસ કરીને ઠાકોર સમાજમાં બહુ અને પીતા હોય ઠાકોર છે. સમાજમાં એક રીતિ રિવાજ છે કે 2 લાખ રૂપિયા છોકરીના લે તો આ રૂપિયા ના લેવો, કેમ કે કાલ ઉઠીને તમારી છોકરીને મેળો ભણવાનું રહેશે. અને બીજું કે અત્યારે અમુક જગ્યાએ આપણે કોઈ ઠાકોર ભાઈ પાર્ટી હોતા નહીં એટલે ક્યાંક ભાગ વધે, ક્યાંક કોઈનો જમીન આવે એનાથી 2 લાખ રૂપિયા લઈને તો આપે પણ લઈને આપતા હોય, ત્યાં ભરવા પડે પાછા ત્યાં ભરવા પડે એટલે તમારી દીકરી સુખમાં નહીં જાય, ઉલટાની દુઃખમાં જશે. એટલે આ રિવાજ બંધ કરો અને દારૂ બંધ કરો. બસ અમારી આ સ્ટોરી એટલા માટે બનાવી કે લોકોને સમજણ આવે. જય માતા. જય